પશ્ચિમ કચ્છના દરિયા કિનારે પોલીસ દ્વારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરિયાઈ વિસ્તારમાંથી દાવા વગરના પેકેટો હશીશનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મરીન પોલીસ અને એસઓજીએ વિવિધ દરિયાઈ વિસ્તારોમાંથી અનેક પેકેટ હશીશ જપ્ત કર્યા હતા. માંડવી પોલીસે પાંચોટિયા નાળ બીચ પરથી ડ્રગ્સના 7 દાવા વગરના પેકેટ જપ્ત કર્યા હતા. જખૌ પોલીસ અને એસઓજીએ પિંગળેશ્વર નજીકના બીચ પરથી ડ્રગ્સના 2 પેકેટ જપ્ત કર્યા હતા. નારાયણ સરોવર પોલીસ અને એસઓજીએ મીડી શુગર ક્રીક નજીકના બીચ પરથી 10 પેકેટ જપ્ત કર્યા હતા. જખૌ મરીન પોલીસે ખિદ્રત ટાપુ નજીકના બીચ પરથી 10 પેકેટ અને સૈયદ સુલેમાન પીર ટાપુ નજીકથી 10 પેકેટ જપ્ત કર્યા હતા. નારાયણ સરોવર પોલીસે પંજોરા પીર નજીકના બીચ પરથી 3 પેકેટ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત એસઓજી અને જખૌ મરીન પોલીસે સૈયદ સુલેમાન પીર ટાપુ નજીકના બીચ પરથી હશીશના વધુ પેકેટ જપ્ત કર્યા હતા. કોઠારા પોલીસે ખુદા અને સુથરી વચ્ચેના બીચ પરથી 10 પેકેટ જપ્ત કર્યા હતા. અત્યાર સુધીમાં પશ્ચિમ કચ્છ એસઓજી અને પોલીસે કુલ 62 પેકેટ હશીશ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે 1,55,00,000 રૂપિયા હોવાનું કહેવાય છે. દરિયા કિનારેથી ત્યજી દેવાયેલા હશીશ પેકેટ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પાટણ નગરપાલિકા જાહેર સૂચના. આથી પાટણ નગરપાલિકાની હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને જણાવવામાં આવે છે કે સને 2026-27ના વર્ષના એડવાન્સ વેરા લેવાનું ચાલુ થઈ ગયેલ છે, જેમાં મિલકત વેરા ઉપર 10% વળતર તથા તમામ વેરો ભરનારને છેલ્લી તારીખ 30/6/2026 સુધીમાં પાણી વેરા અને ડ્રેનેજ વેરા ઉપર કોઈ પણ પ્રકારની નોટિસ ફી વગર સ્વીકારવામાં આવશે. અન્યથા મુદ્દત વીત્યા પછી 20% નોટિસ ફી લેવામાં આવશે, જેની નોંધ લેવી. નગરપાલિકાના આદેશથી